સ્વામી કહ્યું એ અક્ષરધામના જેવું સુખ વર્તે છે, એમાં પણ કેટલાક દુખિયા છે. દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. મનનું જ છે બધું. મને આ ના મળ્યું, આ ના જોવું, આ ના કરવું, આમ નહીં બધું. દક્ષ પ્રજાપતિ પ્રમુખ સાહેબ બહુ સુંદર વાત કરે છે એમના માટે. શિવજી ધ્યાનમાં હતા, 999 જણ ઉભા થયા, શિવજી ઉભા ના થયા, દક્ષ પ્રજાપતિ આયા. જો આપણે પાટીદારનો રિવાજ હોત તો વાંધો ના હોત. અહીંયા શું છે, દીકરીનો બાપ ગરજે કરે છે, એટલે અહીંયા વાંધો. અહીં તો ગુલામ થઈને રહેવું પડે. જમાઈ જમ આઈ, જમાઈ શું કે જમ આઈ, આઈ એમ જમ. અને આપણે કઈ કે જમ આઈ આવ્યો જમ. અહીંયા એટલે શિવજી બેઠા હતા, ઉભા ના થયા. એમને એવું હતું જ નહીં, ઉભા ના થયું હતું જ નહીં. પણ હવે થઈ ગયું જરા મનમાં, ધ્યાનમાં હતા. અને દક્ષ પ્રજાપતિ પિત્તો ગયો, કઈ ને કઈ બોલવા લાગ્યા. મસાણીઓ છે, ભૂતિઓ છે, ભૂતના ગુરુ છે, આમ બધું નાગો રહે છે, એટલે બધું કઈ કઈ બોલવા લાગ્યા. તો પ્રમુખ સાહેબ બહુ સુંદર વાત કરી. સાહેબ કઈને દીકરી આપી તારે ભાન નતું, તેને ખ્યાલ નતો કે આ સ્મશાનીઓ છે, આ છે, તે છે. અત્યારે ક્યાંથી ભાન થયું? અને 1000 વર્ષ પછી ટાવરદા બહુ રહેતી. એટલે અહીંયા પાટીદાર હોત ને દક્ષ પ્રજાપતિ તો વાંધો ના હોત. ગુલામ થઈને રત ટેકતા રિવાજે નહોતા. અત્યારે બધું થયું. આપણે પર્ઠન ને આ ને એના કારણે કેટલી માથાકૂટ. લોકો નીચોઈ જાય છે, ખલાસ થઈ જાય, ઊંચા જ નથી આવતા, ધૂર ધાણી થઈ ગયા. એટલે કહેવાનું શું કે જો દક્ષ પ્રજાપતિ એક સ્વભાવને કારણે દુઃખી થયા. 999 જણ માન આપે છે. અને પૂછવું તો જોઈએ શિવજીને, અથવા બીજાને પૂછવું જોઈએ, ભાઈ આ કેમ ઉભા ના થયા શિવજી, મારા માટે કેમ છે? એકદમ અધરતાલ મનમાં ધારીને પછી ગમે એમ બોલવા લાગે. અને બોલ્યા એટલું નહીં, સ્પેશિયલ યજ્ઞ કર્યો, ભગવાનને રાજી કરવા નહીં. એક પોતાના સ્વભાવનું ખંડન થયું. ખંડન તો થયું જ નથી, એક અપરાધ અજાણથી થયું છે. તો એનું તપાસ કર્યા વગર યજ્ઞ ઉભો કર્યો. અને સ્પેશિયલ એક શિવજીને જ આમંત્રણ ના આપ્યું. યજ્ઞ શાના માટે કર્યું હતું? એક શિવજીને આમંત્રણ ના આપવા માટે જ યજ્ઞ કર્યો હતો, બસ. જે કોઈ પ્રયોજન નહોતું એની પાછળ. કઈ વરસાદ લાવવું ને ઇન્દ્રને રીઝવવાનું કાંઈ નહીં, એક જ કારણ, શિવજીને આમંત્રણ ના આપવું, બસ. આના માટે બધું ઊભું કર્યું. ઘણા લોકો પ્રમુખ થવું હોય ને સંસ્થા ઊભી કરે, આમ કોઈ પ્રમુખ બનાવે નહીં. એટલે કંઈક એમ બધું તૂત ઊભું કરે ને પછી પોતે પ્રમુખ થાય. એક પ્રમુખ થવા માટે સંસ્થા ઊભી કરે. આવું શિવજી આવું જ કર્યું, જોયું. અને આવું આપણું ઘણું હોય છે, જોજો તમે તપાસ કરજો. ઘણી પ્રવૃત્તિ એમ સામાજિક કાર્ય ને આ બધું એની પાછળ આવું હોતું હોય છે. વેર હોય, આ હોય, કોઈ હરીફાઈ હોય, આંટી હોય, એની અંદર બધું ચાલતું હોય. શુદ્ધ ભાવથી જો સમાજ સેવા કરે ને તો ભક્તિરૂપ થઈ જાય. બોલો, હા, દોષ ટળી જાય. કોઈ પણ સેવા, અરે તમે પોતાની સેવા પણ જો શુદ્ધ ભાવથી તો કામ થઈ જાય. ગડબડ ગોટા સિવાય વાત જ નથી. બધામાં સ્વભાવ જ છે. આખી દુનિયામાં જતો સ્વભાવ જ. નિક્સન અમેરિકન પ્રેસિડેન્ટ, લો, સ્વભાવને કારણે આબરૂ કાઢી. એક સ્વભાવ, બીજું કાંઈ નતું. એટલે બધા જે પોતાની પદ્ધતિ થકી પડ્યા છે, કર્યું છે, સ્વભાવને લીધે છે. હા, એ તો બહાર તો ઠીક છે ને આપણું શું સત્સંગ, આટલો રૂડો રૂપાળો. શ્રીજી મહારાજે કહ્યું અનંત જન્મના સાધનના ફળ રૂપે આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. પણ એક બે પૈસાની કોડી માટે આપણે સત્સંગ ખોઈ નાખીએ. એક સ્વભાવ માટે. જ્યાં ફૈબા હતા, શું કર્યું? 22 વખત જઈને ત્યાં મહારાજ ગયા હોય. શ્રીયા નવરા છે ભગવાન. વૈરાટ બ્રહ્મા 51 વર્ષ સ્તુતિ કરી તો
મહારાજ કેવું એને લીધે નથી પધારો, તે એક નિમિત્ત છે. સંતો 114 પ્રકરણમાં પસાર થયા પણ મહારાજ રાજી ના થયા. એવા ભગવાન ફૈબાન ત્યાં 22 વખત જાય છે, કેવું કહેવાય. તો બધું એ 22 રાજીપો ધોઈ નાખ્યું એક પોતાની આંટીને લીધે. એક નજરી તુચ્છ આંટી, કોઈ માલ નતું અંદર, કઈ કેવું કહેવાય. એ આંટી શું હતી? એમના વહુ સાથે બનેની. એમાં મહારાજને શું લેવા દેવા હતા? પણ એક મહારાજને એમ કે તમે મારા કહેવાઓ છો, સંપીન રહો, આ બધું ના જોઈએ, આવો કચરો કાઢો બધું. મહારાજનું ક્યાં સારું દેખાવાનું પ્રશ્ન જ હતો. એ ફૈબાનું સારું દેખાવાનું હતું. અને મહારાજ ફૈબા કહીને બોલાય, આવું ટાઇટલ આપે. મહારાજ જેને ફૈબા કે કેવું કહેવાય. અને દોડીને જતા મહારાજ. અને મહારાજ મંદિર કરું તું મચ્છાઓમાં. અમદાવાદ ને બદલે અમદાવાદ કાલુપુર મંદિર છે ને, મહારાજે બનાવેલું છે તેમની હાજરીમાં. એને બદલે મચ્છાઓમાં કરું તું મહારાજને. આખું માસ્ટર પ્લાન બદલી નાખ્યું. ઉંચકી નામ આ બધું કઈ નાખ્યું. મૂળમાં શું સ્વભાવ. અને એ તો ઠીક, આજ સુધી કોઈ મહાન પુરુષ ત્યાં ગયા નથી. મહારાજે ત્યાગ કર્યો, આમ કરી નાખ્યું આજ સુધી. જો બધા મુક્ષો બધાના ભાગ્ય ફૂટી ગયા એક વ્યક્તિને લીધે. એને બધું બહારના જ બંધ થઈ ગયા મોક્ષના. યોગી આપણને અર્જુન કાકાએ પૂછ્યું, સિટી કાકા જે આ મહાન સત્સંગી હતા, બહુ જ્ઞાની, મહાન નિષ્ઠાવાન, અર્જુન કાકાએ યોગી આપણને પૂછ્યું કે બાપા આપ મચ્છાઓ ગયા છો? જો બાપા શું જવાબ આપે છે? ના, નથી ગયું, નથી કહેતા. પણ બાપા શું કહે છે? અમને ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. યોગી આપા આવું બોલે છે. એ શ્રીજી મહારાજ અંદર બોલે છે. હજુ મહારાજને પેલો રોષ ઉતર્યો નથી. કેવું હજુ કોઈ ગયા? ડોક્ટર સાહેબ ગયા તમે હજુ આપણને છે ખબર કોઈ ક્યાં શું છે? ઈચ્છા થાય. મહારાજે ત્યાગ કર્યો, ખલાસ થઈ ગયો. બ્રહ્માંડમાં નંબર નીકળી ગયો. એટલે આટી એક મહારાજ આમના ફૈબાના વહુ હતા, એમને ગામે ગયા. મારે અરે તમે અહીં ક્યાંથી? એ બધી માંડીને વાત કરી. મહારાજ આવું થયું છે. મહારાજ કે ના બને, ચાલો મારી સાથે ચાલો, મેળ કરાવી દો. એમના વહુ કે મહારાજ તમારું એ નહીં માને. મારું નહીં માને? અરે મારું તો કેટલો મહિમા છે. આ છે કે મહારાજ અનુભવની વાત કરું છું, બુદ્ધિ ને કલ્પનાથી નથી કહેતો. કે ના ના ચાલો, કે આવું ના ચાલે. પછી આયા, પણ તો મચ્છાઓ ગામ ભાગોર ઉપર ઉભા રહ્યા. મહારાજ પ્લીઝ મહારાજ તમે જઈ આવો પેલા, મને જોશે ને તમારી બાજી બગડશે. એટલું બધું ભરાઈ ગયું છે. મહારાજ કે ના બને એવું, હું છું ને બધું કાંઈ નહીં થાય. મારું માનો તમે આટલું. અને મારા વતી કહેજો, ઘાસનું તણનું લઈને માફી માંગવા તૈયાર છે. મહારાજ તો ગયા, ખુશ થઈ ગયા ફૈબા. ઓહો મહારાજ આયા. એકદમ અચાનક આવે તો પ્રમુખ સાહેબ એકદમ અચાનક આવે તો કેમ પેલા પ્રોગ્રામ ગોઠવેલા એના કરતા અચાનક આવે ને બહુ મજા આવે. એકદમ આનંદ આનંદ થઈ જાય. ત્યાં તો મહારાજે ફૈબા તો બસ બેન્ડ વાજા એકદમ તાત્કાલિક લાયા, બધું ધામધૂમ સ્વાગત, નગારા શરણાઈ બધી વાગવા લાગી, બધું ખુશ થઈ ગયા. મારે પધરાયા, રસોઈ શરૂ થઈ ગઈ બધું. અને અહીં મહારાજે કહ્યું કે ફૈબા અમને કેવા જાણો છો? ઓહો મહારાજ તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારના અવતારી, જે છૂટ્યું બધું જ્ઞાનનો ધોધ, અવતારના અવતારી અન્વય વ્યતિરેક નામ ને તેમને આખું પેલું કઈ પરીક્ષા હોય ઉપાસના પુસ્તક પ્રાજ્ઞ ઠાલવી દીધું બધું. વગર પ્રશ્ન પેપર બધું એક્ઝામ પરીક્ષા આપી દીધી.
મેં કહો 100 માંથી 100 પછી મહારાજ કે ફઈબા એક કામ છે. અરે મહારાજ બોલો, મારી એક વાત માનશો? અરે મહારાજ આવું કેવું બોલો છે? કઈ દિવસ તો આવું કહ્યું નથી કહ્યું. કે વાત તો સાચી, એટલે જ પૂછું છું. આ એ આજ્ઞા છે, એમાં એક શું 2 આજ્ઞા કરો? અમારે એક જ બસ છે, એક જ આજ્ઞા બસ. ના ના મહારાજ તમે કહો, જલ્દી કહો, શું કહું? માનશો? અરે મહારાજ તમે આવું કેમ અવિશ્વાસ રાખો છો? માનશો તો પૂછો છો? આજ સુધી એવું બન્યું છે? મેં કે ના, પણ આ આજ્ઞા માનશો? અરે મહારાજ તમે સમજતા નથી. શું કહે? પૂછો ને. મેં કે વહુ નામ શું ને એલર્જી, રૂવાડા ઉભા થઈ ગયા. હજુ તો મહારાજ વાક્ય પૂરું કર્યું તો મહારાજ એમાં તમે માથાકૂટ ના કરતો વ્યવહારમાં, અમે ફોડી લઈશું. તમે કઈ જ્ઞાનની મોક્ષની વાત કરો, સત્સંગની વાત કરો, આ બધું એ તો અમારો કજ્યો છે, તમે એમાં શું કામ અંદર પડ્યા? મારે કે ના, અમારા એક જ આજ્ઞા છે, અને તમારા વહુ ઘાસનું તળનું મોઢામાં લઈને માફી માંગવા તૈયાર છે. ના, એ નહીં બને. મારે કેમ ના બને? એ મહારાજ હવે બહુ એમાં ઊંડા ઉતરતા નહીં, બધું અમારું કજ્યો, અમારું બધું એવું જ હોય બધું. હા, અમે ફોડી લઈશું. મારે કે ના, મારા એક જ આજ્ઞા છે, અને જો આજ્ઞા પડે તો ઠીક, ના આજ્ઞા નહીં પડે પછી મારે બીજી કોઈ આજ્ઞા કરવાની છે જ નહીં, હંમેશ માટે. ફરી આજ્ઞા કોઈ આજ્ઞા થવાની નથી. પછી કહે તો માન્યા જ નહીં. પછી મારે અમે જતા રહીશું, અમે જમીશું નહીં. તો શું કે મારે આપ તો ભગવાન છો, ચાહે શું કરો, લીલા કરો, જમો ના જમો. મારે ખરા આજે તો મને ઉલ્લુ બનાવ બેઠી છે. અને આ બાજુ શું થાય, બધા સંતો બેઠેલા, પંક્તિ શરૂ જમવાની, 11:15 વાગી ગયા હતા. પત્તર ખોલીને બેઠા, ગુણાતીતાન સ્વામી ખોલે નહીં પત્તર. સંતો સ્વામી ખોલો ને આ પત્તર, આ બધું આ કે સાસુ વહુનું છે, અનાદિકાળથી ચાલતું આવે છે આખી દુનિયામાં. અહીંયા છે એવું નહીં, અહીંયા વિશેષ હશે આપણા ગુજરાતમાં, પણ બધે જ છે. કોણ જાણે કેમ પેલા રાહુ ને પેલા કેતુ 2 ગ્રહ એવું. ગુણાત્મક સાસુ વહુનું છે કે અરે સ્વામી તમે જો આ હાથમાં તાંસળી લઈને આ લાડુ તૈયાર બધા કે થાય છે. અને ત્યાં તો મહારાજ આવ્યા, સંતો ઉભા થાવ, ઉઠો, અહીં જમવાનું નથી. સાંઈ કહ્યું, હું કહેતો હતો ને, હાલો બાંધો પત્તર બધા. પછી મહારાજ બીજે ગામ ગયા, ત્યાં લોકો ખુશ થઈ ગયા, ઓહો મહારાજ અચાનક આવ્યા. તો મારે કે ઉભા રહો તમે બધા, આ સ્વાગત વગત રહેવા દો, ઘરડી 10-10 રોટલા ઘડી લાવ, કે આ બધા ભૂખ્યા ટાયા છે. કે આજુ આ વિતાડિયા શું સ્વભાવ, બીજું કઈ હતું? ગાનાની જ વાત છે. ગાના શાસ્ત્રીમાન વખતમાં એ ખરી ભગત હતું. હવે એમને લખાયા, સ્વામી તો એમને પૂછ્યું નતું, બીજા લખાતા, લખણી થતી હતી. એમને લખાયા 10 રૂપિયા. એક તો 10 રૂપિયા બહુ કહેવાય. શાસ્ત્રી કે 11 કરો. એ કે સ્વામી જો તમારા કયા વિના મેં 10 લખાયા છે. બસ છે. સાંઈ કહે 11 કરો. સાંઈ કે રહેવા દો માથાકૂટ, 10 હવે ઓછા છે. સાંઈ કહે તમે 11 કરશો, 1 રૂપિયા વધારે આપશો, લાખ રૂપિયાનું ફળ આપીશ. મારે ફળ નથી જોઈતું. બરાબર છે. કેવું કે આવા ગોથા ખાઈ જાય. ઝવેરભાઈ દિવાન નડિયાદના એક ગોથા ખાઈ ગયા. અમદાવાદ ગયા, રસોઈ આપી 2 જણ. એટલે ભગતજીમાં આજે પેલા કહ્યું પૂર્ણાવતી, પારાયણ પૂર્ણાવતી હતી, એની રસોઈ આપવાની હતી. એટલે ભગતજી મહારાજે
બોલાયા 2 હરિભક્તોને અને કે તમે 2 ભાગમાં આ રસોઈ આપો, અડધી ખર્ચ રસોઈને આપી દો. 2 કબૂલ થયા. પછી 637 રૂપિયા કઈ થતા હતા અને જયભાઈ કે હું 300 જ આપું, 37 વધારે તું આપી દે. ના માન્યા. ભગતજી કોઈ વાત કહી તો ભગતજી કે મેં મારા અડધા આપી દે, સારી એનું જાણે. પછી પશ્ચાત થયું, પછી ખબર પડી થાય. પછી ફરી બધી રસોઈ આપીને બધું કર્યું, પણ શું પછી રૂડાભાઈ ને વાત થયું અને રૂપરામ ઠાકર ને એવું થયું. ઉમરેઠના મહારાજ જમવા બેઠા, કેરીનો રસ, રસમાં પણ ખાંડ નાખવી પડે એવો રસ હતો. આંબલીનો જ રસ કોને, કેરીને બદલે. મારે કે રૂપરામ કઈ ખાંડની વ્યવસ્થા કરો. કેમ મહારાજ? રસ બધા. મારે કે બ્રહ્માંડ સાહેબ રસ કેવો? એરિયલ ઉભું થઈ જાય. મારે કે જો આ પૂછવા સંતોને, મારે અમે તો રિવાજ જ નથી. ભાઈ આ નાત બેઠી છે, આ અક્ષરના મુક્તો છે, કઈ નાતમાં તું ના પીરસતો ને. ભાઈ ભૂલ્યા જો કેવી આંટી આવી જાય છે, ખબર નથી રહેતી. આપણે એવા સ્વભાવ સાથે, નાત સાથે, નામ સાથે, ગામ સાથે એવા રસબસ થઈ જાય ને, એનો ધક્કો અહીંયા વાગે છે. ભૂલી ગયા, જાણપણું જતું રહ્યું. આ દિવ્ય સમાજ છે, આ નોય નાથ, અને ત્યાં મહારાજ રિવાજ નથી, ખાંડ અપાય જ નહીં. લેવું હોય તો મીઠું લો, પણ કેટલું મીઠું નાખે. આંબલીને હરખી કરવાને કેટલું મીઠું નાખવું પડે. પછી સંતો તો પતાવ્યું, સંતો નિર્માની. અમને પછી બરતરાવ પડી. અને જોવાની ખૂબી શું હતી? 20 ગુણી ખાંડ ઘરમાં હતી, વેપારી હતા ખાંડના, તોય ના આપી. એટલે આવો તો સ્વભાવને આવું દૂધ થઈ જતું હોય. એટલે આપણે પણ ભૂલ ના કરી. આખી જિંદગી સેવા કરી, શાસ્ત્રીની સેવા કરી, યોગીઓ પણ સેવા કરી, અને અત્યારે ગોથા ખાઈ જાય. બોલો. હા, એમને તો કઈ વચ્ચે આડા આવતા જ ના, એમને કાંઈ નડતું જ ના હોય, લાગે વર્તતું ના હોય, અંદર 2 જણ વચ્ચે બનાવે, અહીંયા ધક્કો વાગે. એમને ધક્કો વાગતો જ નથી. એ તો તમારો હિમાલય પર્વત છે, કઈ જરા હળે નહીં, પણ ધક્કો તમને વાગે છે. એક જરાક બાબતમાં તમે આખું ખોઈ નાખો છો. સ્વભાવ કદાચ હોય તો અહીંયા તો પ્રગટ કરતા જ નહીં, એમને હોશિયારા કરતા નહીં. જાગા ભગતે ત્યાં જુનાગઢ હતા અને હરિભક્તો સમાગમ કરીને જતા હતા. તો જાગા ભક્તને બધાએ કહ્યું કે સ્વામી તમે તો 1.5 મહિના વાતો કરી, પણ અમે કાંઈ રિસીવ કરી શક્યા નથી. બીજું બધું ભર્યું હોય, આ ક્યાંથી અંદર જાય? અરે થોડાકમાં કંઈ વાત કરી દો કે જેને કહીને અમે અમને કંઈક ઠીક પડે, કંઈક સમાગમ કર્યું એવું લાગે. તો જાગા સ્વામી કહું 14.5 વર્ષ મેં ગુણાત્યાન સ્વામી સમાગમ કર્યો છું, સેવા કરી છે, પણ એમને હોશિયારા કર્યા નથી. બસ હોશિયારો થયો છું, આટલું ધ્યાન રાખજો. બસ રાજીપો નથી વાત કરતા કે સ્વામીનો રાજીપો લઈ લેજો, બધું નહીં, આટલું ના કરતા. આમ ના જતી રહે ગાડી. એટલે અહીંયા આપણે કોઈને આડે ના આવીએ, સત્સંગ આડે ના આવીએ. સમાજ આપણી સેવા જ છે. પીપા પાપ ના કીજીએ તો પુण्य किया 100 વાર, જો કિસી કા લિયા ને તો દિયા વાર 1000. જો તમે કોઈ લીધું નથી એ પુણ્ય જ છે. પીપા પાપ ના કીજીએ, પાપ નથી કર્યું તો પુण्य किया 100 વાર, 100 વારે પુણ્ય જ છે. લો, જો કિસી કા લિયા નહીં તો દિયા વાર 1000. કોઈનું લીધું નથી, આપ્યા બરાબર જ છે. 1000 વખત આપ્યું છે. જો એટલે સત્સંગની અંદર આપણે કોઈને આડે ના આવીએ. આડે ક્યાં? સ્વભાવ લીધે જ આડા આવાય છે. સ્વભાવ જો આપણે બરાબર રાખીએ, સ્વભાવ આપણે બીજાને ના નડે એટલું તો આપણે કરી શકીએ. તો આવું ખરેખર વિચાર જ એવા છે. આપણે સાવ બાળક જેવા ઘણી વાર તો મૂઢ થઈ જાય છે. અને આવા પુરુષનો રાજીપો એક જરાક માટે, કોડી માટે, 1-2 પૈસા માટે
લેણ દેણ માટે ચૂકીએ છીએ. ઓલા ભરતૃ ને ગોપીચંદ ને ધર્મશાળામાં ભેગા થયા, એક ખીટી માટે લડાઈ કરી. ઓલા કે હું પેલા આવ્યો છું અને આ મેં ખીટી ઉપર પોટલું મૂક્યું છે. ઓલા કે તારા પેલા હું આવ્યો, નીચે ભાઈ નીચે જ મૂકી છે, મારે ઉપર ખીટીમાં ભરાવાનું બાકી હતું, પણ તારા પેલા હું આવ્યો છું. બે બથમ બથી ડોશીમાં નીકળ્યા. એલા કે તને સાવ કે આવા ખબર છે, ધન્ય છે ને ગોપીચંદ ને આખા રાજપાટ નો ત્યાગ કર્યો, ધન્ય છે ને ભરતૃ ને આખા રાજપાટ, તમે મારા એક ખીટી માટે લડો છો કે? બોલા બંને સમજી ગયા. તું ગોપીચંદ, બોલે કે હું ભરતૃ. ભાઈ કે ના તમે ભરો. બોલે તમે ભરો. બોલે કે તમે ભરો. લો જ્ઞાન થયું. એક ખીટી વચ્ચે બે જણ વચ્ચે એક ખીટી વધી પડી. વધે બે જણ વચ્ચે એક ખીટી વધે, બે જણ વચ્ચે એક લાડુ વધે, વધી ગયું જો જ્ઞાન થયું તો. અને અજ્ઞાન હતું તો 100 લાડુ હોત ને તો 100 ખીટી હોત ને તો તકરાર નહીં. આ ખીટીમાં હું ભરું, બીજી ત્યાં જાય ને નહીં, અહીંયા જ ખાલી રહે 100 ખીટી પણ ના જાય, આ જ ખીટી. એવું બધું થઈ જાય. જો જ્ઞાન થયું તો એક જ ખીટી વધી પડ્યું. એટલે જે ડોશીમાં જ્ઞાન કર્યું તો બથમ બથી મૂંડો તોડત. હા, બે તલવારબાજી બંનેને આવડતી હતી, રાજાઓ હતા. સત્સંગની અંદર પણ આપણે આટલું બધું ભોગ આપ્યો, આટલો ત્યાગ કર્યો, શાસ્ત્રીઓની આટલી સેવા કરી, યોગીઓ પણ સેવા કરી, જરાક માટે ખોઈ ના નાખતા. ધ્યાન આપજો, ચાલુ જ છે એ યોગીઓ પણ એ પ્રમુખ સાંઈ ચાલુ છે. અને આપણે મનમાં એવું કંઈ ભરાઈ જાય, બહુ સેવા કરી છે શાસ્ત્રીઓની, હવે મારે બાકી નથી, ખોટી વાત છે. યોગી અપાય કહ્યું, ધામમાં જતા પહેલા સ્વામી કે જો મહારાજ મને બેઠા કરે તો રોજ 10 ગામ ફરવું છે, મેં કાંઈ કર્યું નથી. હવે દેહના કૂચા બોલી નાખે તો જો આવું બોલતા હોય છેલ્લા શ્વાસ ઉપર, મેં કાંઈ કર્યું નથી. અને આપણે શાસ્ત્રીઓની બહુ સેવા કરી નાખી, યોગીઓ પણ બહુ સેવા કરી નાખી, ખોટી વાત છે. ચોકડી મૂકો. અત્યારે એક દુકાન હોય ને થાય છે, બહુ છે એક દુકાન પર, અરે બીજી થતી તો કરે. અહીંયા હોય ને અમેરિકામાં જવાનું થતું એ કરે, એમાં ધરાવો જ નહીં, એનામાં ધરાવો. સ્વભાવ છે એ સભા આવા ના દેતા. ગરજ રાખજો. ગુણાત્યન સાંઈ ઓલા ભીમનાથના રાકાની જેમ ગરજ રાખવી, તો આપણે આ ધન્ય થઈ ગયા, આપણે મનુષ્ય લેખે. એ તો ખરેખર હા, આજુ હું તમને કહી શકતો નથી, પણ અનુભવથી કહું છું કે આ મૂર્ખાઈ કરતા નહીં. અંદર સત્સંગ કોઈ સાથે આંટી પડી, કોઈ સાથે કઈ એનો ધક્કો અહીં ના લગાડતા, તમને જ ખોટ જશે. આ તો બહુ અનુભવ કરીને વાત કરું છું. એક જરાક માટે, હા, એક 2 પૈસાના હિસાબ કિતાબ માટે. શું સીટી કાકા? 2 જ પૈસાના હિસાબ કિતાબ માટે હા લોકો આ સત્સંગનો ત્યાગ કર્યો છે. સાવ જળ તુચ્છ વસ્તુ, કોડી જેટલું માલ ના હોય એને લીધે એને આવી પ્રાપ્તિ ખોવા તૈયાર થઈ જાય. આમ ત્યાગ સત્સંગનો લો, એટલે સંસારનો ત્યાગ કરો, સત્સંગનો ત્યાગ થતો હશે, સ્વભાવનો ત્યાગ કરો. સ્વભાવ નહીં તો સત્સંગનો ત્યાગ કરશે, સ્વભાવ નહીં કરે, સ્વભાવ જકડી રાખશે, પકડી રાખશે, એમાં માલ છે એવું જ માલ. એ સરે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવો કઠણ સ્વભાવ હોય, આ તો ગમે તેવો કઠણ યાદ, એક નાનો સ્વભાવ નથી મૂકી શકતા. આ તો હિમાલય સ્વભાવ મૂકવાની વાત હોય, પણ છૂટકો નથી. સુખી નહીં થાવ, સ્વભાવ રાખશો. પૈસા રાખો, બંગલો રાખો, મોટર રાખો, બધું રાખો, સ્વભાવ ના રાખતા. સ્વભાવ ડખો કરશે. કાંઈ નહીં હોય ને એક લંગોટી છે તો ડખો કરશે સ્વભાવ. હા, આપણને લાગે કે મકાન આ હોય તો જ ડખો. ના 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 ના, મકાનની કાંઈ જરૂર નથી, કોઈ માલ મિલકત જેવું નથી. એક સ્વભાવ રાખતા નહીં, બધું હશે તો ચાલશે.
મકાન 10 માનું મકાને રાખજો, સ્વભાવ ના રાખતા. આપણે જ કહીએ બધું જ જતું કહે, સ્વભાવ પકડી રાખશું. ફૈબાએ કર્યું, હા, ચેમ્પિયન. ને તો શ્રીજીમાં જો ગાનામાં ઓલા તલાવ કાંઠે ઓટો છે શ્રીજી મહારાજ. મહારાજ થોડીક વાર ત્યાં ઉભા રહ્યા તો ઓટો ચણી ગયો. ગુરિયાદમાં તલાવ કાંઠે ઉતર્યો ત્યાં તો મહારાજ 5 કલાક જ ઉભા રહ્યા છે ગુરિયાદમાં, 5 કલાક. ત્યાં ઓટો ચણી ગયો. અને મચ્છામાં 22 વખત મહારાજ ગયા તો નામ નિશાન નથી. કેવું કહેવાય, જ્યાં મહારાજ 22 વખત જ્યાં પગલા પડતા હોય ત્યાં ઓટો ના ચણાય, કેવી રીતે ચણાય? ઓટો શું આટી થઈ ગઈ, લોટ થઈ ગયું બધું. એટલે હઠને લીધે ફૈબાએ ખોયું બધું, માનને લીધે આપણે જિંજાવદરના અલૈયા ખાચર, માનને લીધે અને ઈર્ષ્યાને લીધે જીવા ખાચર. તો આઉટસ્ટેન્ડિંગ દશા એવા તો બધા કેટલાય છે. તો મેઇન જેને કહીને આમ મૂર્તિમાન દ્રષ્ટાંત આપી શકાય. હઠનું મૂર્તિમાન દ્રષ્ટાંત ફૈબા, એનાથી કોઈ સોલિડ ઓટો છે શ્રીજી મહારાજ. મહારાજ થોડીક વાર ત્યાં ઉભા રહ્યા તો ઓટો ચણી ગયો. ગુરિયાદમાં તલાવ કાંઠે ઉતર્યો ત્યાં તો મહારાજ 5 કલાક જ ઉભા રહ્યા છે ગુરિયાદમાં, 5 કલાક. ત્યાં ઓટો ચણી ગયો. અને મચ્છામાં 22 વખત મહારાજ ગયા તો નામ નિશાન નથી. કેવું કહેવાય, જ્યાં મહારાજ 22 વખત જ્યાં પગલા પડતા હોય ત્યાં ઓટો ના ચણાય, કેવી રીતે ચણાય? ઓટો શું આટી થઈ ગઈ, લોટ થઈ ગયું બધું. એટલે હઠને લીધે ફૈબાએ ખોયું, માનને લીધે આપણે જિંજાવદરના અલૈયા ખાચર, માનને લીધે અને ઈર્ષ્યાને લીધે જીવા ખાચર. તો આઉટસ્ટેન્ડિંગ દશા એવા તો બધા કેટલાય છે. તો મેઇન જેને કહીને આમ મૂર્તિમાન દ્રષ્ટાંત આપી શકાય. હઠનું મૂર્તિમાન દ્રષ્ટાંત ફૈબા, એનાથી કોઈ સોલિડ તમે દ્રષ્ટાંત નહીં મળે. લક્કડ સ્ટીલ જેવું દ્રષ્ટાંત. 3 એવા છે અલૈયા, માન માટે અલૈયા. 2000 ને સત્સંગ કરાવે, 2000 જણને. એક જણને કંઠી પહેરાઈ છે આમાંથી કોઈએ બનાવ્યા છે કોઈને સત્સંગી, તો 2000 ને સત્સંગી બનાવવા કંઠી પહેરાઈને, એ કેવું કામ. પણ માનને લીધે એવા પાછા પડ્યા, 4000 ને પાછા પાડ્યા. ચક્રવર્તી વ્યાજ સહિત વસૂલાત કરી. 2000 ને સત્સંગ કર્યા પણ 4000 ને પાછા પાડ્યા. આજે એવું કેવું કેવી મોરી વાત, બેકાર વાતો થાય છે. મોરી વાત લીધે બધું સત્સંગ, એક જ વ્યક્તિ હોય ને મોરી વાત કરે ને 1000 જણ ધક્કો લગાડે. જ્યાં પોતાની અવગુણની વાત બીજાને આગળ કરે કે અમને આમ થયું ને આમ થયું ને આમ થયું. બીજા ભાઈ તારું તારી પાસે રાખને તોય બસ છે. અમને આ સત્સંગમાં અન્યાય થાય છે, અમે આમ થાય. અરે ભાઈ શું અન્યાય ને આ પુરુષ મળ્યા શું બાકી? આના માટે બધું વારી ફેરી નાખી દઈએ ને તોય ઓછું છે. એ બધું મૂકીને પેલું કોડી પકડી રાખે. મહારાજે કહ્યું ને કે હાથમાં એક કોડી હોય, ફૂટી બદામ હોય, અને કોઈ ડારો દે, ઓલી ફૂટી બદામ મૂકી દે, તલવારથી મારી નાખીશ. મૂરખ હોય તલવારનો ઘા ખાય, ડાયો તો મૂકી દે. હું કજ્યાનો સ્વભાવ પણ એવા છે. ફૂટી કોડી જેવું છે, એમાં કાંઈ માલ નથી. તેની જડ પકડ રાખ્યો. સત્સંગમાં આવો રૂડો રૂપાળો ઉત્તમ સત્સંગ, એમાં કોઈ માઇક દોષ નથી. આનંદ આનંદ જો લેતા આવડે તો. એટલે સ્વભાવને આપણે ધ્યાનમાં રાખીને અહીંયા સત્સંગમાં તો નિર્માની થઈને રહેવું. બધાએ નિષ્કાળ સાહેબ કે જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ માન? આપણા ભગવાન નિર્માની, પછી આપણે તંગડી ઊંચી રાખીને ક્યાં રહેવાના છે? એટલે માન તો જોઈએ જ નહીં. અને મહારાજે તો માનને તો બહુ એ કર્યું છે, ખંડન કર્યું છે. માની ભક્તની જો હોય, માની ભક્ત હોય, એને તો મહારાજે અસુર કહ્યો છે. એની ભક્તિ આસુરી કઈ. માન તો અહીંયા તો માન મૂકવાયા સત્સંગમાં. ત્યાં માનનું ડીંડું લઈને ફરીએ તો ક્યાં મૂકવાના છો માન? ક્યાં માન ટળશે? એટલે અહીં તો નહીં. ગુણાત્મક કહ્યું ને, ભીમનાથના રાંકણ જેમ ખપ રાખવું. ધકાટીને વળીને કાઢે તમને
તો એ જવું નહીં. એવા સત્સંગ છે. આ તો બોલાવીએ, લાડવા પર શયન કરાવીએ તો આ ઉપડ્યા, આ રહ્યો તો સત્સંગ. અહીંયા જ કલ્યાણ છે. આવું અંદર મનમાં રાઈ ભરાય એટલે પછી બગડે. આપણું જેમનું તો કાંઈ બગડતું નથી. અનંત બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડની ગણતી તો વ્યક્તિની શું ગણતી? તો એ કેટલી ગરજ રાખે છે, કેટલી દયા. હાથ ફૂટ લાંબા થાય આપણા માટે એટલી ગરજ બતાડે. અને આપણે કઈ સમજતા જ નથી, સમજવા માંગતા જ નથી. મારે કહ્યું કે ભીમનાથના રાખા હજુ છે એ ટેકરો. અમે એક વાર ગયા હતા, જોયું હતું. ત્યાં દુકાળ પડેલો, અગ્નિતરો કાળ. તે વખતે ત્યાં એક જ જગ્યાએ અન્ન મળે. એ રાધેલું એક એક કડછો આપે, બસ. લાઈન લાગે ત્યાં. અને ટેકરા ઉપર જવાનું. 15 દિવસના ભૂખ્યા હોય એટલે ઢસડાતા જાય લોકો. ઓલો અકરાયો હોય ગીરદીથી એટલે એક ધક્કો મારે એટલે ગબડતા આવે નીચે. પેલા પછી કઈ કહેવાય છે, જાત તારું સદા અમે નહીં ખાઈએ, આ જ ચાલ્યા કહેવાય. ક્યાં જશે બીજે? આ ચાલ્યા પણ જવાનું ક્યાં? એક જ ઠેકાણે થૂલું મળતું હતું. વરી પાછા ઢસડાતા ઉપર ચડે, પહોંચે, માંડ પહોંચે, ઓલા કરાય ધક્કો માંડ આવે પાછા ગબડતા. દિવસમાં 5-10 ધક્કા ખાઈને પણ ઓલું કડછો થૂલું લે. આ સત્સંગની અંદર આપણે આવું કરવાનું છે. આટલી ગરજ રાખવાની છે. તો તમે આ કઈ સમજ્યા છો. આ વ્યવહારમાં નથી કે કેટલું બધું નચાવે છે તમને પૈસા માટે, તો કેટલી ગરજ રાખો છો. અહીંયા જરાય ગરજ નહીં, તરત જ ત્યાગ કરે સત્સંગનો. જોજો જરાક કઈ તો આ રહું તો સત્સંગ. ભાઈ સ્વભાવ મૂકો, સત્સંગ નહીં. આટલું એક ધ્યાન રાખવાનું છે. સ્વભાવ મૂકો, સત્સંગ નહીં. અહીંયા ગમેલું થાય, ગમેલું ધકાટે વળે કાળે, એવું તો કોઈ કરતું નથી. પણ આ તો કદાચ કંઈ થાય તો સત્સંગનો ત્યાગ ના કરતા, તો બધું આપણે પછી આગળ બધું થઈ રહેશે. બાકી આ જો અહીંયા ધક્કો વાગ્યો તો બહુ મુશ્કેલ થશે. પછી પરમહંસ સર્વે, પછી પરમહંસમાં જેને સમજાતું હતું તેણે તેવું કહ્યું, પણ યથાર્થ પછી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે એવું કહીએ છીએ, જેમ બહાર કોઈ પોતાનો શત્રુ હોય, તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે. એક તો શત્રુ છે, અને જોતાની સાથે જ આપણને એલર્જી થાય. હવે એમાં કામ બગાડી નાખે ડબલ. પછી એમાં એટલે પૂરું નથી, પછી શું કે, અથવા પોતાની મા બેન સામે ગારો દે. લો એ કેટલી ખીચ ચડે. તેનો જેમ અતિશય અભાવ આવે છે, અને જે ઉપાય કહીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે. અત્યારે આપણે પહોંચી ના વળીએ કદાચ શત્રુ, પણ બીજો કોઈ એને દંડાટતો હોય તો સારું થયું, લાગનો જ છે, રાજી બેઠા રાજી થઈ. અરે જોયું ના હોય તો કોઈ આવીને કે ભાઈ ઓલાને ફલાણમાં, અરે બહુ સારું કર્યું. શત્રુ છે એટલે અહીંયા ઊંધું પડે છે. સ્વભાવ શત્રુ છે કે નહીં તમારો? આપણા સ્વભાવ શત્રુ છે બરાબર, કે એમને ખાલી ડોકી હલાવો છો? વિચારીને બોલજો. શત્રુ છે તો પછી કોઈ ખોદે તો, ઓલા શત્રુને કોઈ હેરાન કરે તો રાજી થાય છે. તો આ સ્વભાવરૂપી શત્રુને કોઈ ખોદે હેરાન કરે તો રાજી થવું જોઈએ કે નહીં? તમારું કોઈ અપમાન કરે, કહેતા તમારા શત્રુ અંદર માનરૂપી શત્રુનું અપમાન થયું, રાજી થવું જોઈએ. આ યોગી આપાએ કર્યું. બાપા શું કે, કોઈ મને ટોકે વડે બહુ ગમે, લો જાણતા મને નથી ટોકતા, મારા શત્રુને મારે છે. એમને સ્પષ્ટ જ્ઞાન હતું, સ્પષ્ટ દેખાતું હતું. મને નથી, આ તો બહુ સારું કરે છે, મારા શત્રુને મારે છે. નથી આપણને, આપણા સ્વભાવ આપણને મિત્ર લાગે છે. જે દિવસે આપણા સ્વભાવ આપણને શત્રુ લાગશે ને, પતી ગયું કામ. સ્વભાવ ઉભા જ ના રહે. નથી થતું એ. મારે એક જ છે, બાકી મારે કહેતા ગમેલા આકાશ પાતાલ એક ચાંદ્રાયણગઢનું વ્રત કરશે ને ઊંધે માથે લટકશે ને સુકાઈ જશે તો સ્વભાવ નહીં ટળે.
જે શત્રુ મનાયા તમને કે આ સભાએ મારા માને મારું કેટલું બધું બગાડ્યું છે, આ ક્રોધે મારું કેટલું બધું બગાડ્યું છે, આ મારા લોભે કેટલું બધું બગાડ્યું છે, લોભને લીધે આ પુરુષની આજ્ઞા ના પાય, સેવા ના થાય. લો, એક 2 પૈસા માટે એને કઈ ઈચ્છા હોય, માગતા હોય ને આપણને આપવામાં સંકોચ થાય, પગ પાછા પડે. મહારાજે કહ્યું એ રીતે આ સ્વભાવ આપણા શત્રુ થાય એવું કરવાનું છે. જ્ઞાન કઈ તમારે ન મારે, બાકી અમથા લઠ્ઠા કૂટાનો કોઈ અર્થ નથી. ગધા મજૂરી ના કરતા, સંતો જાગો, ગધા મજૂરી આમથી દખો ના કરતા. સ્વભાવ પર તૂટી પડો, બીજા પર તૂટવાની જરૂર નથી. સ્વભાવ આપણા અહીં શત્રુ ને બધું જે કહું બધું અહીંયા છે. આખું બધું મહાભારતનું કુરુક્ષેત્ર બધું ફોજો બધું અહીં છે, બહાર કાંઈ નથી. બહાર તો પરછાયો છે, ખરું તો બધું અંદર છે. બધું અંદર છે, બધું આમ તત્વ સત્વ તિજોરી જે કહે બધું બહાર ફાંફા મારીએ છીએ. ધમાલ અંદર યુદ્ધ કરો, શરૂ કરો, ધમાલ કરો, વર્લ્ડ વોર 3 ઉભું કરો અંદર, અને કાળો શત્રુ ને લા સ્વભાવરૂપી શત્રુ કામ થઈએ છે. બહારના શત્રુ મારે કાંઈ પત્તો નહીં પડે. એ તો 1 મારશું 5 ઉભા થશે, 5 મારશું 100 ઉભા થશે, નહીં પહોંચી વળાય. અંદરનો શત્રુ મારે એટલે બહાર બધા મિત્ર, બહાર કોઈ શત્રુ જ નહીં રહે. આ અજાત શત્રુ કહેવાય છે. શું કહેવાય? શત્રુ જ નથી કે અંદર નથી. અંદરના શત્રુ બહાર શત્રુ ઉભા કરે છે. ક્રોધરૂપી શત્રુ, બાપ ને દીકરા વચ્ચે લો શત્રુ પણ ઉભું થઈ જાય. ધણી ધણિયાની વચ્ચે છૂટાછેડા કારણ શું? સ્વભાવ જ છે બધું. અંદર શત્રુ છે એટલે બહાર ઉભા થાય બધું. બધે દુનિયા બધું કાયદો થાય. એટલે ભાઈ બહાર કઈ ધમાલ કઈ નથી. અંદર કોર્ટ કચેરી ચલાવો, અંદર કેસો સુપ્રીમ કોર્ટ અંદર બધી છે, બધી અંદર સમાધાન થાય તો બધું બહાર પતી ગયું. એટલે મહારાજ એ બતાવે છે સ્વભાવ સાથે શત્રુપણું કરો, એમાં ફાયદો છે. બીજા કોઈ સાથે શત્રુપણ કાંઈ નહીં. અને સત્સંગમાં તો નહીં જ, સત્સંગની અંદર તો નહીં જ. અને એમાં આવા પુરુષ સાથે તો બિલકુલ નહીં, બિલકુલ નહીં, ભૂલે નહીં એમ. અને એટલું નહીં, એમની ઈચ્છાથી બીજા સાથે પણ મૂકી દેવું. આ 2 જણ તકરાર કરતા હતા, યોગી બાપા ગયા 3 કલાક બગાડ્યું. સભા બધી એમને બેસી 1000 માણસ, ઓલા ઉકળે જ નહીં. 2 લઠ્ઠા જામ્યા 1000 હરિભગત નો લાભ ગયો. અને પછી તો માંડ 3 કલાક પત્તો પડ્યો. બાપા કે સામ દંડવત કહી લો, જાઓ કે બહુ રાજી છું. બંને કરતા કરતા એક કે આ તો સ્વામી કહે એટલે તને દંડવત તને કોણ કરે? 3 કલાક પછી લઠ્ઠો તો એમને ઉભો જ રહ્યો. એટલે અહીંયા તો નહીં, એમની ઈચ્છા તો મૂકી દેવું બધું. આ નહીં તો પછી જમ તો છે જ, મુકાવશે જ. આ ઉપાડી જશે ને બધું રહી જશે. એના કરતા એમના કામમાં શું ખોટું છે? આપણે મોટર ને બંગલો ને આપણા બધા ધાન કુટુંબ પરિવાર એને વપરાય તો લેખે લાગશે, કરોડ ઘણું મળશે. અને તમે પકડીને બેસી રહેશો અને મરણ ગયા પછી કોણ, પછી ભોજો પાછળ કોણ વાપરશે, શું કરશે ને ભગવાન જાણે. તો આપણા છતી આપણા હાથથી દાન થઈ જાય શું ખોટું છે? એટલે આવા તો બધા કર્યું છે. એટલે આપણે આવું એટલું તો વિચાર કરું કે આ બધું આ લોકની કોઈ વસ્તુ શું લખ્યું? નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું રે. નાશવંત છે બધું. આ શરીર નાશવંત છે, ઘર કુટુંબ કબીલા બધા નાશવંત છે. એનો પક્ષ ના રાખવો, આનો પક્ષ રાખો. આપણે આપણા કુટુંબીના પક્ષ રાખીએ છીએ, એના સ્વભાવમાં ભરી જઈએ છીએ, એના દુશ્મનને પોષણ આપીએ છીએ. આવું બધું થાય છે. એને નહીં, આમનો પક્ષ રાખો. આવા પુરુષનો પક્ષ કામ થઈ જશે. નહીં તો દેશ નાશવંત દેહ છે, નાશવંત માલ મિલકત છે બધું, એનો ઉપયોગ આમાં પણ અવિનાશી ફળ મળશે. રાખની સાહેબ ભારોભાર સોનું મળે છે. આ રાખ જ છે ને, આ ધૂળનો ઢગલો છે, બીજું શું છે? એની સામે આ રાખની સામે 1 કિલો રાખની સામે 1 કિલો સોનું મળે તો ત્યાં ફર્નિચર બાઈને રાખ બનાવો કે નહીં? 1000 રૂપિયાની સોફા લાવ્યો હોય તો પાડી દે, રાખ બારી નાખ. કેમ? તું બારી નાખ પછી વાત. પણ કેમ?
તું પછી વાત કહું. લો, સોફા નવો સેટ લાયા હોય તો બારીને રાખ કહી નાખે, કેમ સોનું મળે છે. એમાં એવો પ્રસંગ, એવો અવસર આવ્યો છે. આ કરોડો જન્મથી આપણે અંતર ચક્કર માર્યા છે, ભૂકા નીકળી ગયા છે, આ અવસર આવ્યો છે. કેવો અવસર આવ્યો છે, રાખની સામે સોનું. આ લોકોના કોઈ પદાર્થની ગણતી ના કરતા, એનાથી કરોડ ઘણા કિંમતી આ વસ્તુ મળી છે આપણને. એટલે અહીંયા ગોથા ના ખાઈએ હતા, દેખાય છે આપણા જ્યાં, એટલું યાદ રાખજો. હા, ગોથા એટલે ખવાય છે આપણા જ્યાં દેખાય. ચાંસદમાં પ્રગટ થયા પાટીદાર, આપણે પાટીદાર, આપણે ચાંસ સગા કઈ કોઈના મામા થઈને કાકા, ભૂલા પડે છે લોકો. ભાઈ આ નથી આ મામા કાકા, ભગવાન શ્રીમાનું સ્વરૂપ છે, પરબ્રહ્મનું સ્વરૂપ છે. હું કાકા મામા કરો છો? કૃષ્ણ ભગવાન કંસ રહી ગયો, ભાણા કરતા ભગવાન હતા, ભરવાડ કઈ રહી ગયા, મહારાજ વખતમાં રહી ગયા ને. એટલે અહીંયા એવું કઈ દાખલો નથી કરવાનો. હવે તો સગા વગા બધું એ બધું અહીંનું બધું નાશવન છે, અહીંની બધી કોપી, બધી બનાવટ છે, બધી સંવાદ રમતા હોય ત્યારે શું કરો? અહીંનું જ બધું હોય છે ને. બધું સંવાદમાં કઈ સાચું હોય છે? રાજા ને રાણી ને મા બાપ ને જે બધા બનતા હોય છે, એવું આ મોટું સંવાદ છે. આ કાંઈ નથી. આ તો એક જ વ્યક્તિ, કોઈનું કાકો થાય, કોઈનું મામો થાય, કોઈનું ભત્રીજો થાય, કોઈનું બાપ થાય, કોઈનો દીકરો થાય. સાચું શું હોય? કાકો છે, મામો છે, ભત્રીજો શું છે? કાંઈ નથી. આત્મા છે. તો એક નાટક જ છે. એટલે અહીંયા ના લગાડતા. આ નાટક રમે છે નટવર. લો, નટના વર છે. એટલે અહીંયા એ ભગવાન જ છે. આ તો બધું એની આપણા અમને ખેંચવા માટે, આપણને પોતાની પંક્તિમાં ભેળવા માટે આ બધું મનુષ્ય ચૈત્ય કરે છે. બાકી એ કોઈના બાપ નથી, કોઈના ભત્રીજા નથી, કોઈના કાકા નથી, મામા કાંઈ નથી. અહીંયા એ બધું ના લગાડતા. આપણું બધું કચરો બધો અહીં બ્રશ ના લગાવતા. આપણે આમ દાઢી કરીએ પછી એ જે વધે એ કોકના મોઢામાં ઘસીએ, એવું કરીએ છીએ. દાઢી ઉતારીને પછી બાપાને મોઢામાં ઘસીએ. એટલે રહેવા દો આ બધું. તમે દાપણ બધું તમે કશો, તમે જ લગાડ. આપણે આપણું ઉતારેલું પાછું નથી લગાડતા, અહીંયા લગાડીએ. એટલે અહીં શુદ્ધ સ્વરૂપ છે. કોઈ ભાવ અંદર રાખતા નહીં. દેખાય છે આપણા જેવા, પણ આપણા જેવા નથી, નથી, નથી. એ દ્રઢ કરો. આટલી આપણી સાધના. એવો દીવ ભાવમાં પ્રગટ થવું જોઈએ. આ સ્વભાવ બધા નીકળીએ છીએ. આ સ્વભાવ નડેનું કારણ આપણા જેવા મનાય છે. એટલે અહીંયા પછી બધું આપણું બધું કચરો આગળ સ્થાન ફરી વળે છે આપણને. જો એ દિવ્ય મનાય, મનુષ્ય ભાવ લેશ અંદર ના મનાય તો સ્વભાવ આપણે નીકળી જાય. બાકી તો નિર્દોષ જાણાથી નિર્દોષ થવાય. એમને વિશે મનુષ્ય ભાવ પર થાય, એમને કામી ક્રોધી પર થાય તો આપણે કામી ક્રોધી થવાના. એક જ ચાવી છે, અદભુત ચાવી છે. આપણે એટલા બધા આપણા વ્યવહારને એમાં રચ્યા પચ્યા છે. આપણા કુટુંબિક, આપણા કબીલા, દીકરા દીકરી એવા એમાં ઓતપ્રોત થઈ જાય ને, આમને ભૂલી જાય છે, એને બાજુ મૂકી રહ્યા છે, એનું વિસ્મરણ થઈ જાય છે, ઓલામાં ડૂબી જાય છે. અને એવું કાંઈ નથી કે એના માટે કઈ સાધુ થવું પડે, સાધુ થઈને આ બધું રાજી કરાય દીભાવ, એવું કઈ નથી. પરોભાઈ ગુરુભાઈ હતા ને, ઘરમાં જ હતા તો અખંડ મહારાજની સ્મરણ કરતા હતા. એટલે થોડુંક વિચાર માગે છે કે ભાઈ અમારે આ પ્રાપ્તિ કરી લેવી છે આ જન્મે કહીને. આવા પુરુષને રાજી કરી જ લેવા છે. અને દીવ ભાવ રાખીને મારે આ બધું જેટલું આ બીજું બધું કચરો હટાવો છે. આવું ધડતા કરી પડશે. ધડતા નહીં કરે તો નહીં હાથમાં આવે કઈ, બધું જતું રહેશે. હાથમાં આવેલું માલ જતું રહેશે. મારે ઉપાય બતાવ્યો છે. એટલે સ્વભાવની શત્રુ પણ આવે તો જ કામ થશે. સહજાનંદ સ્વામી મહારાજ.